સાંતલપુર સર્વિસ રોડ પર ગટર કામને લઈને સવાલો વ્યવસ્થા સામે ગ્રામજનોમાં રોષ। સાંતલપુર ગામના સર્વિસ રોડ ઉપર ગટર વ્યવસ્થાનું કામ છેલ્લા કેટલાક દિવસોથી ટુકડે ટુકડે ચાલી રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે કામની ગુણવત્તા અને દેખરેખને લઈને સવાલો ઊભા થયા છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગટરનું કામ ચાલી રહ્યું હોવા છતાં સ્થળ પર સિવિલ એન્જિનિયર અથવા કોન્ટ્રાક્ટરની નિયમિત હાજરી જોવા મળતી નથી અને મજૂરો પોતાની રીતે કામ કરતા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જેના કારણે કામ યોગ્ય માપદંડ મુજબ થઈ રહ્યું છે કે નહીં તે અંગે પણ ચર્ચા થઈ રહી છે। સૌથી મહત્વની બાબત એ છે કે ગામના વરસાદી અને ગંદા પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે કે નહીં તે અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ માત્ર 2 નાના હોલમાંથી ગામના મોટા વિસ્તારનું પાણી પસાર થવાનું હોવાથી ભવિષ્યમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ શકે છે। ગ્રામજનોનું કહેવું છે કે સરકારી કે જાહેર નાણાંથી વિકાસના કામો ચાલી રહ્યા હોય ત્યારે કામની ગુણવત્તા અને પ્રગતિ અંગે સ્થાનિક લોકોએ પણ જાગૃત રહેવું જરૂરી છે। કામ પૂર્ણ થયા બાદ સમસ્યા ઊભી થાય અને પછી અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરને જવાબદાર ઠેરવવા કરતા કામ ચાલી રહ્યું હોય ત્યારે જ તેની યોગ્ય તપાસ અને દેખરેખ જરૂરી છે। હવે સવાલ એ છે કે સંબંધિત તંત્ર દ્વારા ગટર કામની ગુણવત્તા, પાણીના નિકાલની વ્યવસ્થા અને ટેકનિકલ દેખરેખ અંગે તપાસ કરવામાં આવશે કે નહીં, તેમજ ગ્રામજનોની રજૂઆતોને ધ્યાનમાં લઈને જરૂરી સુધારા કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું। નોંધ: અદાણી કંપની અથવા કોન્ટ્રાક્ટર તરફથી આ અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા મળી હોય તો તેનો પક્ષ પણ સમાચાર સાથે સામેલ કરવો યોગ્ય રહેશે। મેહુલ સિંહ જાડેજાની 24 ન્યૂઝ સાંતલપુર। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે NEET 24 ને સબસ્ક્રાઇબ કરો।